ચાલો હવે 3નો ઘડિયાનો ઉપયોગ કરી અને આપણે 3નો ઘડિયો અને 2નો ઘડિયો એનો ઉપયોગ કરીને આપણે 5નો ઘડિયો બનાવતા શીખવાનો છે. ચાલો કોણ બનાવશે? ચાલો કૃષ્ણાબેન ઊભા થાવ. 3નો ઘડિયો લખો પહેલા. બરાબર જોઈ રહેજો બધા. 3 એકા બોલો. 3 દુ 15 સરસ 24 બધાય બોલવાનું એટલે આવડી જાય. 3 દાંત 30. ચલો ત્યાં લખો 3નો ઘડિયો એમ. અહીં લખો 3નો ઘડિયો. જગ્યા રાખજો. 3નો ઘડિયો ઘડિયો. શાબાશ, વેરી ગુડ. ચલો હવે કઈનો લખીશું આપણે? 2નો લખો. ચાલો દરેકનું ધ્યાન આ બાજુ. ચલો લખો 2નો ઘડિયો. હવે આપણે શું કરવાનું? હવે શું કરવાનું? સરવાળો. વેરી ગુડ, શાબાશ, વાહ ભાઈ વાહ, જોરદાર. ચલો પછી એને હવે 3 માં 2 ઉમેરો જોઈ. 3 5 લખો. ચલો 6 ને 4 10. વેરી ગુડ. 9 ને 6 15. 12 ને 8 20. પાર્થુ બોલો. 15 ને 10 25. 18 ને 12 30. 21 ને 14. એકમ એકમનો દશક દશકમાં સરવાળો કરી દેવાનો. વેરી ગુડ. વેરી ગુડ, શાબાશ, વાહ ભાઈ વાહ, જોરદાર. વેરી ગુડ. ચલો કયો ઘડિયો બની ગયો? 5નો. લખો 5નો ઘડિયો. હવે જાનવીબેનને બીજો 5નો બનાવવાનો છે. દરેકનો ફરજિયાત વારો આવશે. ચલો હવે મારે બીજી રીતે બનાવવું હોય તો કઈ રીતે બનાવ? 4નો ઘડિયો અને 1નો ઘડિયો લખવો પડશે. ચલો ક્લેપ તો કરો મારી દીકરી માટે જોરદાર. ચલો હવે આપણે બીજો 4નો બનાવવો હોય તો 5નો બનાવવો હોય તો ચલો જાનવી આવી જાય. જાનવીબેન આવી જાય. લીટી દોરવી પડશે કે આવડ ફાવશે? ચલો લખો. ચલો 4 એકા ચલો પછી સરસ. તમારે શું બોલવાનું એટલે આવડી જાય. સરસ. ચલો શેનો કયો ઘડિયો બનાવ્યો તમે? લખ્યો 4નો લખો. 4નો ઘડિયો લખો પણ બેટા. કૃષ્ણાબેને કેવું સરસ લખ્યું એવું લખો. 4નો ઘડિયો. પછી તો હાવ હેલ્લો છે. પછી કયો ઘડિયો મૂકીશું જયેશભાઈ? 1નો. ચલો હવે 1નો ઘડિયો બોલો. વત્તાકાર કરો 1 આગળ. હા એમ. ચલો ધીમે ધીમે. ચલો બીજા કલરના ચોકથી લાઈન દોર દો સીધી. તઈ લખી દો પહેલા 1નો ઘડિયો એમ લખી દો. કૃષ્ણાબેન આગા ખસો બેટા થોડા. 1નો ઘડિયો બધાને આવડી ગયો મારા દીકરાઓને ને બેટા. પછી આદિત્યને બનાવવાનો પછી. હા ને આદિત્ય? સરસ. ચલો લીટી દોર દો. જા દો સીધી પીપી. ચલો લીલા કલરથી હવે સરવાળો કરતા જાઓ.
ચલો 4 ને 1 5 8 ને 2 12 ને 3 બોલો બધા તમે બોલવાનું જ છે તમારે હો એટલે આવડી જાય 16 ને 4 20 20 ને 5 24 ને 6 28 ને 7 32 ને 8 36 ને 9 અને 40 ને 10 50 ચલો કયો ઘડિયો બની ગયો 5 નો કયો બન્યો 4 માં 1 ઉમેરે તો કેટલા થાય 5 ચલો હવે જાનવી બેન બોલતા જાઓ 5 આંગળી મૂકતા જાઓ સરસ ચલો ક્લેપ કરો ભાઈ મજાની વાહ ભાઈ વાહ જોરદાર